સંવંત 1876 ચૈતર સુધી નવમી ખરી ગઢડા મધ્યે દાદાના દરબારમાં છે શ્રી હરિ શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળે ઢોલિયાયો પર બેઠા લીંબડા વૃક્ષ તળે ધોળો ખેસ પહેર્યો ને ધોળી ચાદર ઓઢતા માથે ધોળો હીરકોરી ધોતિયું તે બાંધતા પોતાના મુખરવિંદ આગે મુનિ આવ્યા દેશો દેશના હરિજન સૌ સભામાં પધાર્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા રે અમે એક પ્રશ્ન પૂછી રહ્યા રે ત્યારે મુનિએ કહ્યું પૂછો પ્રભુ રે પછી બોલ્યા મહારાજ વિભુ રે ઓગણ તેરા કાળમાં એક માસ રે જ્યારે નિદ્રા આવતી થતો ભાસ રે અમે જય પુરુષોત્તમ પુરી રે જગન્નાથજી માં પ્રવેશ કરી રે દેહ મૂર્તિ તો કષ્ટની જણાય રે પણ નેત્રે કરી અમે દેખાય રે પૂજારી નો હતો જે ભક્તિ ભાવ રે જોતા છળ કપટ પણ સર્વરે તેમાં આપણા સતસંગ વિશરે હોય સમાધિ નિષ્ઠ જે પુરુષ રે તે સમાધિ થી બીજાના દેહ રે કરી પ્રવેશ ને સર્વને જુએ રે સર્વ શબ્દ ને સાંભળે તે કાન રે વળી શાસ્ત્રમાં છે એવા વચન રે શુક દેવા વૃક્ષમાં રહી બોલા રે જાડ પહાડ માથે વ્યાપી ગયા રે માટે મોટા સત્પુરુષ જે કોઈ રે અથવા તો પરમેશ્વર જે હોય રે તે તો પોતાની ઈચ્છા આવે જીયા રે કરી પ્રવેશ ને રહે છે ત્યાં રે માટે પરમેશ્વરે આજ્ઞા કરી રે આપી પૂજવા મૂર્તિ શ્રી હરિ રે તે તો મૂર્તિ અષ્ટ પ્રકાર કહી રે તેમાં પોતે પ્રવેશ કરી રહી રે તેહ મૂર્તિ ને જે ભક્ત પૂજાય રે જેમાં પ્રભુ પ્રગટ વિરાજય રે ત્યારે તેની મર્યાદા જે રખાય રે તેવી મૂર્તિની પણ સચવાય રે તે તો ભક્ત લેશ નથી રાખતો રે મૂર્તિ ચિત્રામણની તે જાણતો રે કાતો પાષાણ દીકની તે માને રે સંત બીજા માણસ જેવા જાણે રે ભગવાન તો શ્રીમુખ થી કહે રે મારી અષ્ટ પ્રકાર મૂર્તિ રહે રે તેમાં તથા જે સંત તેને વિસરે કરી રહું હું અખંડ નિવાસ રે જેહ ભક્ત પ્રતિમા સંત આગે રે થેલા ફતુર કરવાને લાગે રે પ્રભુ તણો લેશ ડર ન હોય રે કહો તેને નિશ્ચય છે કે નય રે ત્યારે પરમહંસ બોલાવાણી રે જ્યારે પ્રભુને અંતર્યામી જાણી રે તેની મર્યાદા નથી સચવાતી રે તેને પ્રભુનો નિશ્ચય જ નથી રે
ત્યારે બોલિયા સ્વામિનારાયણ રે, એને નિશ્ચય નથી તોય પણ રે, ઉપરથી પાખંડ ભક્તિ કરે રે, તેનું કલ્યાણ સરે કે ન સરે રે, પછી સંત કહે જે નહીં થાય રે, ત્યારે બોલિયા શ્રીજી મહારાય રે, જેને ભગવાનની મૂર્તિ વિશે રે આવે નાસ્તિકપણું જે અતિશય રે, સંત વિશે નાસ્તિકપણું આવે રે, તેને એટલે જ નહીં રહાવે રે, જેનું ભજન સ્મરણ કરે છે રે, એવા પ્રભુ વિશે પણ આવશે રે, ભગવાનના જે ગોલોક ધામ રે, બ્રહ્મપુર આદિક જે ઠામ રે, તેને વિશે પણ નાસ્તિકપણું રે, આવી જશે એ ભક્તને તો ઘણું રે, જગ ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય રે, કાલ કર્મ માયા થકી મનાય રે, પણ ભગવાન વતે ન માને રે, એવો પાકો નાસ્તિક ભક્ત બને રે, પછી મુક્તાનંદ સ્વામી તે કહે રે, હે તો નાસ્તિકપણાનો જે રહે રે, તે તો કોઈ પૂર્વનું કર્મ હોય રે, કાતે કોઈ કુસંગ કરી થાય રે, શ્રીજી કહે નાસ્તિકપણા હેતુ રે, ગ્રંથ નાસ્તિક સાંભળે જ થતું રે, વળી નાસ્તિકના ગ્રંથે પ્રતીતિ રે હોય, એની કરે જે સંગતિ રે, તેય નાસ્તિકપણા હેતુ હોય રે, તેને સંગે જન નાસ્તિક થાય રે, કામ ક્રોધ લોભ ને અહંકાર રે, માન ઈર્ષાથી પણ થનાર રે, કાજે એ માયલો એકે સ્વભાવ રે, અંતઃકરણ માહી જો વર્તાવ રે, ત્યારે નારદ સનકાદી જેવા રે, સાધુ વાત કરે તો એ ન માના રે, અને નાસ્તિકપણું ક્યારે મટે રે, ભાગવત જેવા આસ્તિક ગ્રંથે રે, તેમાં કહે જગતની ઉત્પત્તિ રે, સ્થિતિ પ્રલય રૂપ જે કહેવાતી રે, ભગવાનની લીલા સંભળાય રે, હરે સંત મહિમા સમજાય રે, ત્યારે તેનું નાસ્તિકપણું જાવે રે, વળી તેને આસ્તિકપણું આવે રે, ત્યારે તેનું નાસ્તિકપણું જાવે રે, વળી તેને આસ્તિકપણું આવે રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गढ़डा प्रथम प्रकरणे अष्टप्रकार प्रतिमा एवं संत मध्ये अखंड निवास नाम 68तमं वचनामृतम्।